કે આમ તો હું રોજ જોઉં ઢળતી સંધ્યાને, અત્યારે સંધ્યાનો સમય છે, આમ તો હું રોજ જોઉં ઢળતી સંધ્યાને, છતાંય આજે કંઈક નવું લાગે. આમ તો હું રોજ જોઉં ઢળતી સંધ્યાને, છતાંય આજે કંઈક નવું લાગે. દૂર ક્ષિતિજથી પેલે પાર નવું જીવન વિકસતું લાગે. આથમતા સૂર્યની પાછળ જીવનનો શ્વાસ ધબકતો લાગે. કરમાઈ ગયેલા ફૂલમાં જીવનનું રહસ્ય છુપાતું લાગે. પાદરે ઉડતી ગૌરજમાં અત્યારે તો ગૌધન બહુ ખાસ કોઈ રાખતા નથી, પણ એક સમય હતો કે આપણા સમાજનો જો કોઈ ધન હોય તો એ ગૌધન માનવામાં આવતું. એ પાદરે ઉડતી ગૌરજમાં યાદોનું ધુમ્મસ ઘૂંટાતું લાગે. માળામાં પાછા ફરી રહેલા પંખીઓની પાંખમાં પ્રેમનું પ્રભાત પાંગરતું લાગે. મંદિરના ઝણકારમાં શ્રદ્ધાનું જળ સિંચાતું લાગે. ઝૂંપડામાં ટમટમતા દીવડામાં જીવન જ્યોત જલતી લાગે. શિયાળાની સર્દ રાતે તારાથી મઢેલું આકાશ ઓઢી ધરતી જાણે ઓઢતી લાગે. આ વસંતનો ઋતુનો આ સમય ચાલી રહ્યો છે, ત્યારે આ સમયમાં આછી પાતળી ઠંડી અને એમાં ઉભરાતા લેતી આ ગરમી, એમાં પણ સ્નેહો સાથેનું મિલન આપણને આનંદદાયી લાગે. તો આજે આપણે સૌ મળ્યા છીએ, તો આપ સર્વને એક વખત ફરીથી વિનંતી કરું છું કે જેમ બને તેમ જલ્દીથી આપણે આપણું આસન ગ્રહણ કરી લઈશું. સ્ટેજની શ્રી 22 ગામ ચરોતર લેઉવા પાટીદાર સમાજના આજે અત્રે ઉપસ્થિત સર્વ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. એકબીજાના દરેક ગામના સંલગ્ન છે, બધા ભેગા થયા છે, વાતો કરવાનું મન થશે જ, પણ હમણાં 10, 15, 20 મિનિટ થોડું એ કરી લો, પછી આપણે કાર્યક્રમ ચાલુ થશે. મિલન અને સત્કાર સમારોહની શરૂઆત કરવા જઈ રહ્યા છે. સત્ય અને સહાનુભૂતિ એકમાત્ર ઈશ્વર જ છે, જેના વિના આ જગતનો વિચાર માત્ર મિથ્યા છે. એવા ઈશ્વરને સમરીએ. આવો પ્રભુ પ્રાર્થના કરી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर कोई भूल होना. સાથે સાથે જોગાનું જોગ. તો ચારિત્ર્યને લણશો અને ચારિત્ર્યને વાવશો તો ભાગ્યને લણશો. આપણા સમાજનો એક સૂત્ર છે કે હંમેશા સરવાળો કરવો. એટલે સરવાળામાં કહ્યું છે કે સરવાળો. તેઓ શ્રી રણોલી ગામના નિવાસી હતા. સ્વર્ગસ્થ મનુભાઈ ભાઈલાલભાઈ પટેલ, જેઓ શ્રી વાસદ ગામના નિવાસી હતા, જેઓ ચાલુ વર્ષે દેવલોક પામ્યા છે, જે ઘણું માઠું થયું છે. તેઓને અત્રે આપણે શ્રદ્ધાસુમન અર્પણ કરીએ, શહીદોને પણ યાદ કરીએ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.
પોતાની યુવા પાટીદાર સમાજના આગને આજે આપણે સૌ આ સ્નેહ સંમેલનો પધારેલા સમાજના ચેરમેન શ્રી જયપ્રકાશભાઈ, પ્રમુખ શ્રી જગદીશભાઈ, જેઓ શ્રી હાલ નાદુરસ્ત તબિયતને કારણે હાજર રહી શક્યા નથી, પરંતુ અત્રે તેઓ શ્રીને યાદ કરીએ છીએ. સેક્રેટરી શ્રી ડી.કે. પટેલભાઈ સાહેબ, ખજાનચી શ્રી, સહ મંચસ્થ ઉપસ્થિત બિરાજમાન સર્વ ટ્રસ્ટીગણ, વિશેષમાં વડોદરા ઘટકના પ્રમુખ શ્રી હિતેશભાઈ, અત્રે પધારેલ સમસ્ત 22 ગામ તથા પાછળથી જોડાયેલા દરેક ગામના વડીલો, યુવા યુવતીઓ, નાના ભૂલકા, સર્વે ગામના એડમિન ભાઈઓ બહેનો અને જેના સન્માનમાં આ સ્નેહ મિલન સમારંભ યોજાયો છે તેવા સર્વે તેજસ્વી તારલાઓ, આપ સર્વનું અત્રે હું આ મંચ પરથી સમાજ સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. સમાજની એકતા અને અખંડિતતા એ સમાજનું ગૌરવ છે. અત્રે અહીં આ સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત આપણે સૌ એક જ પરિવારના સભ્યો છીએ. આવો સાથે મળી આ સ્નેહ મિલન સમારંભની શુભ શરૂઆત કરીએ. હું એક વખત ફરીથી આપ સર્વનું શાબ્દિક પુષ્પોથી સ્વાગત કરું છું. ધન સંપદ શસ્ત્ર બુદ્ધિ પોતાનો કિંમતી સમય હંમેશા સમાજ માટે ફાળવતા રહેલા છે. તેમની સુગંધ આખા સમાજની અંદર પ્રસરી રહી છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળી તેઓને પુષ્પથી સત્કારીએ. આમ તો હું મારા શબ્દોમાં કહું તો સ્વાગત મારું અનોખું, સ્વાગત મારું અનોખું, શબ્દો મારા અનોખા, શબ્દોથી કરીએ સ્વાગત, સમજો કંકુને ચોખા, સમજો કંકુને ચોખા. આપણા મંચસ્થ મહેમાનોમાં આપણા સમાજના ચેરમેન શ્રી જયપ્રકાશભાઈ વી પટેલ, જેઓ શ્રી ચિકોદરા ગામના નિવાસી છે, તેઓ શ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત માટે હું વૈષ્ણવી મનીષભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આપણા ચેરમેન શ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી તેઓનું સ્વાગત કરે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. આ દીકરીઓ આપણા સમાજનું પ્રતીક છે. કહેવાય છે કે દીકરી એ તો દરિયો છે, સ્નેહનો દરિયો. તો એ સમાજની આપણી દીકરીઓને આપણે વિનંતી કરીશું. સાથે આપણા સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ સિંહ પટેલ કે જેઓ શ્રી વાસદ ગામના નિવાસી છે, તેઓનું સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરીશ ખુશી જયમીન કુમાર પટેલ. આપણે આપણો તાલીઓનો ગડગડાટ ચાલુ રાખીશું, કારણ આજે આપણે જેમના સન્માનમાં તાલીઓ પાડી રહ્યા છીએ, જેમનો અવિરત પ્રયાસ જે આજે આપણને અહીંયા ભેગા મળવા માટે કારણભૂત બન્યો છે. સાથે સમાજના સેક્રેટરી શ્રી ભૂપેન્દ્રભાઈ કે પટેલ, જેઓ શ્રી રણોલી ગામના નિવાસી છે, હું આયુષી કાર્તિક કુમાર પટેલને વિનંતી કરીશ કે તેઓનો પુષ્પગુચ્છથી સત્કાર કરે. તાલીઓનો ગડગડાટ ચાલુ રાખીશું. સાથે સમાજના ખજાનચી શ્રી દિનેશભાઈ વી પટેલ, જેઓ શ્રી સરસા ગામના નિવાસી છે, તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું સિયા જિજ્ઞેશભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ શ્રીનો પુષ્પગુચ્છથી સત્કાર કરે. हवाएं ऐसी बहाव के बाहों में जोश आ जाए, हवाएं ऐसी बहाव के बाहों में जोश आ जाए, स्वागत में तालियां ऐसी बजाओ कि समाज में कार्यकर्ताओं को जोश आ जाए. आज जो कार्य कर रहे हैं उससे भी बढ़िया काम हो. આપણા સમાજના જ આગેવાન, પરંતુ તેઓ શ્રી 22 ગામ ચરોતર લેવા પાટીદાર સમાજ વડોદરા ઘટકના પ્રમુખ શ્રી છે, જેઓ શ્રી અત્રે આપણી વચ્ચે મંચસ્થ પર ઉપસ્થિત છે. ત્યારે હું એક વખત ફરીથી ખુશી જયમીન કુમાર પટેલને વિનંતી કરીશ કે તેઓ આપણા આમંત્રણને માન આપી અને પહેલા આપણા યુવા
પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલને પુષ્પગુચ્છ અર્પણ કરી તેઓનું સ્વાગત કરે. હિતેશભાઈના અથાગ પ્રયત્નોથી આજે આપણે બધા એકત્ર થયા છીએ અને આખું ગુજરાત પણ ભવિષ્યમાં એકત્ર થઈ જશે. અને એ સમય દૂર નથી કે ભારતના દરેક રાજ્યની અંદર ખૂણે ખૂણે વસતા બધા જ પાટીદારો આપણી એપ સાથે જોડાયેલા હશે. હૃદયનો ઉમળકો છે અને કાર્ય પ્રત્યેની જવાબદારી કદાચ આ કાર્યભાર એમને દૂર દૂર સુધી ખેંચી ગયો હશે. સ્વાગત જાજરમાન થયું, સ્વાગત જાજરમાન થયું. અમે ઉતાવળા છીએ આપને સુનવા માટે. આપણા સમાજના અગ્રગણ્ય શ્રી 22 ગામ ચરોતર લેવા પાટીદાર સમાજ વડોદરા ઘટકના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ શ્રી પ્રાસંગિક ઉદ્બોધન કરે. હલો, જય સ્વામિનારાયણ. પહેલા તો બધા એકવાર જોરદાર તાલીઓ પાડો આપણે બધાને જેમણે ભેગા કર્યા અને આટલું સરસ આયોજન કર્યું છે આ ટ્રસ્ટીઓ દ્વારા. અને બીજું ખાસ જે દરેક ગામે ગામ એડમિનો છે તેમણે છેલ્લા 1 મહિનાથી ખૂબ મહેનત કરી અને તેઓએ તમારા સુધી પહોંચ્યા અને તમને બધાને અહીંયા લઈ આવ્યા છે અને સમાજને એકત્રિત કરવામાં એ લોકોએ તનતોડ મહેનત કરી છે. તેવા એડમિનો માટે એકવાર અગેઇન ફરીથી તાળીઓ પાડો. શક્ય હોય તો એડમિનો જેટલા આગળ છે આગળ આવી જાય એકવાર તો દેખાય બધાને. જે એડમિનો હોય અહીંયા નજીકમાં એ લોકો આગળ આવો એકવાર. જોરદાર તાળીઓથી આ લોકોનું સ્વાગત કરો. પહેલા ખૂબ સરસ. હવે વાત છે સમાજ અને સ્કૂલ. આપણને બધાને ખબર છે કે આપણો સમાજ 22 ગામ ચરોતર લેવા પાટીદાર અને વર્ષોથી આપણી સ્કૂલ પણ છે. અહીંયા બેઠેલામાંથી હાથ ઊંચો કરો કે જેમને પોતાની સ્કૂલ છે એવું ખબર નથી આપણા સમાજને. ચાલો, ગણ્યા ગાંઠા માણસો છે. એનો મતલબ કે હજુ આપણા હૃદયમાં ક્યાંક સ્કૂલ છે એવું યાદ છે આપણને. આ સ્કૂલનું એટલા માટે હું ઉલ્લેખ કરું છું કે ઘણા વખત પહેલાં એવું હતું કે સ્કૂલમાં એડમિશન લેવું હોય ને તો સમાજના કોઈક મેમ્બરને શોધવો પડે, એની સિફારિશ લાવવી પડે, પછી એડમિશન મળી શકે. એ પરિસ્થિતિ હતી. સમહાવ વિદ્યાનગરની અંદર એવી પરિસ્થિતિનું સર્જન થયું. ધીમે ધીમે આપણી સ્કૂલનું વર્ચસ્વ ઘટ્યું, બધાનું ઘટ્યું, આપણા એકલાનું નહીં. પણ એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણો સમાજ, આપણે પોતે ક્યાંક જવાબદાર છીએ. હવે આપણે જાગ્યા છીએ તો એટલું કરીએ કે આપણા ગામ અને આપણા છોકરાઓ અથવા તો ગામની અંદર જે પણ છોકરાઓ ભણવાવાળા હોય તેમને બધાને 22 ગામ સ્કૂલમાં એડમિશન અપાઈએ. અને કદાચ સ્કૂલની અંદર કંઈક એવો પ્રોબ્લેમ હોય, કોઈ એજ્યુકેશન રિલેટેડ પ્રોબ્લેમ હોય તો હવે આપણું બોર્ડ એવું પણ છે કે તમને કોઈ પણ પ્રશ્ન હશે તો તમે એમની સામે રજૂઆત કરશો તો એનું સોલ્યુશન શોધશે અને સુધારા તરફ લઈ જશે. ટૂંકમાં આપણો એક નવો એમ છે હવેથી. ભેગા તો આપણે બધા થઈ ગયા પણ હવે આપણી સ્કૂલને ફરીથી નંબર 1 બનાવવાની છે અને એમાં બધા તમારા બધાની મદદ જોઈશે. શું કરશો? જવાબ આપો. હાથ ઊંચો કરીને જવાબ આપો બધા. એટલે બહેનો મદદ નહીં કરો એવું? હા, કારણ કે બહેનોની તો સૌથી વધુ જરૂર છે. છોકરાઓને સ્કૂલમાં મૂકવાના હોય ને ત્યારે મા બાપની તરીકે માં નક્કી કરે કે મારે આ સ્કૂલમાં મૂકવો છે, ત્યાં જ છોકરું ભણવા જાય છે. બાપનું તો કંઈ ચાલે નહીં. એટલે તમારી જરૂરત સૌથી પહેલાં છે. બીજું, ટ્રસ્ટીઓને મારે એક વિનંતી પણ છે, બધા ટ્રસ્ટીઓને. આપણે અહીંયા દીપ પ્રાગટ્ય કર્યું, શક્તિનું એક પ્રતીક ગણાય.
હવે ખરેખર શક્તિ આવે ક્યાંથી? ક્યાંથી આવે શક્તિ? માતાજીઓ તરફથી, બરાબર? અને સ્ટેજ ઉપર એક પણ સ્ત્રી છે ખરી? તો હું ટ્રસ્ટીઓને એક વિનંતી કરીશ કે હવે પછીનું સ્નેહ મિલન જ્યારે થાય ત્યારે સમાજમાં ક્યાંક પ્રોવિઝન કરો, કશું પ્લાન કરો, પણ સ્ત્રીઓ સ્ટેજ ઉપર હોય, અને શક્ય હોય તો હું નીચે બેસીશ તમારી સાથે, પણ સ્ત્રીઓને એક વખત સોંપી આપણે સ્ટેજ, કંઈક જોઈએ શું બદલાવ કરી શકે છે એ લોકો. કારણ કે જે બદલાવ કરી શકે ને એ સ્ત્રીઓ કરી શકે. સાહેબ, પુરુષો એટલો મોટો બદલાવ કરી શકતા નથી, એટલું ધ્યાન રાખજો, કારણ કે એ મૂળ શક્તિનું સ્વરૂપ છે. અને બીજું યાદ રાખજો, જેમના ઘેર છોકરાઓ હાલ છે તે બધા જ એક તૈયારીઓ કરી લો, ઇવન દીકરીઓ પણ જ્યાં છે. આપણા સમાજમાં એક મોટું દૂષણ એવું થયું છે કે ભણવું છે, સારી વાત છે, ભણવું તો જોઈએ જ, પણ કેરિયર બનાવી છે, આગળ વધવું છે, એમ કરી કરી અને 28-29 વર્ષ સુધી લગ્ન નથી કરતા. એની જગ્યાએ 21થી 25માં ટાર્ગેટ નક્કી કરી લો કે કોઈ પણ સંજોગોમાં લગ્ન થવું જ જોઈએ, કોઈ પણ સંજોગોમાં કરી લો લગ્ન. કારણ કે 21થી 25માં કરેલું લગ્ન સાયન્ટિફિકલી પણ કહેવાય છે કે બેસ્ટ લગ્ન કહેવાય. આપણે સાયન્સને ચેલેન્જ કરી શકીશું બધા ભેગા થઈને? કરી શકીએ? અને બીજો પ્રોબ્લેમ એ થાય છે કે સરસ ભણ્યા પછી દીકરીઓ 25-30 વર્ષની થઈ જાય પછી એમનું એક્સપેક્ટેશન લેવલ થોડુંક મોટું થઈ જાય છે, અને સાથે ને સાથે મા બાપનું પણ એક્સપેક્ટેશન લેવલ થોડુંક મોટું થઈ જાય છે, અને અલ્ટિમેટલી લગ્ન પ્રોપરલી થઈ શકતા નથી. અને કદાચ મોટી ઉંમરે લગ્ન થાય છે તો સૌથી વધુ છૂટાછેડામાં કન્વર્ઝન થાય છે. આ યાદ રાખજો, કારણ કે અમે અનુભવીએ છીએ સમાજના અગ્રણી તરીકે. કેટલાકના છૂટાછેડામાં અમારે જવું પડે છે, જે દુઃખદ કહેવાય. અને ભણેલા છોકરાઓને જ્યારે સમજાવવું પડે ને ત્યારે સૌથી દુઃખદ કહેવાય. તો ભણવાના નામે આપણે ગણવાનું ભૂલી ગયા છીએ. માટે સમાજની સ્કૂલમાં પહેલેથી છોકરાઓને મૂકો, કારણ કે આપણી સમાજની સ્કૂલ એવી છે કે સરસ ભણાવશે તો ખરી, સાથે સમાજનું પણ ગણતર આપશે, જે કાર્ય જનરલ સ્કૂલોમાં થવાનું નથી. માટે એક તૈયારી કરી લો કે હવેથી જેટલા પણ બાળકો છે આપણા, એ આપણા સમાજની સ્કૂલમાં ભણવા જ જોઈએ. કારણ કે ત્યાં આપણું ટ્રસ્ટ જે બેઠેલું છે, જે બોર્ડ છે, એ હવે એવી તૈયારી કરી લીધી છે કે છોકરાઓને સરસ રીતે ભણાવવા, ખૂબ આગળ વધારવા, અને સાથે એમને ગણતરનું પણ નોલેજ આપવું કે દુનિયામાં જીવાય કેવી રીતે, એ પણ એમને સમજાવવું. આ તૈયારી આપણા સમાજે કરી છે અને તમારે એમાં મદદ કરવાની રહેશે. છોકરાઓને એડમિશન અપાવીને આ કામ કરવાનું છે દરેકે ભેગા થઈને. ત્રીજી એક વાત, ખાસ કરીને છોકરાઓને મારી નમ્ર વિનંતી કે ભણવાનું થોડુંક છોકરાઓનું ઓછું છે અને છોકરીઓનું ભણવાનું થોડુંક વધારે છે, એટલે લગ્નોમાં થોડાક બીજા પણ પ્રોબ્લેમ આવે છે. તો મહેરબાની કરીને છોકરાઓ અહીંયા જેટલા પણ બેઠા હોય અને હજુ ભણતા હોય એમને ખાસ વિનંતી કે ભણવામાં ખૂબ ધ્યાન આપો, ખૂબ ધ્યાન આપો, આગળ વધો. કારણ કે હવેની દુનિયામાં તમારું કોઈ એજ્યુકેશન નહીં હોય તો ક્યાંય ચાલી શકીશું નહીં. આ એક જરૂરત છે. સાથે બીજો આપણા સમાજનો, ખાસ કરીને ચરોતરમાં આપણા સમાજનો સૌથી મોટો પ્રોબ્લેમ, વિદેશ ગમન સૌથી વધુ આપણા સમાજમાં છે, સૌથી વધુ આપણા સમાજમાં છે. તમે જુઓ, ગ્રામ્યની અંદર ગામે ગામ યુવાન છોકરાઓ શોધીએ છે તો મળે છે ખરા? કોલેજ પતી નથી અને સીધું લંડન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, હવે જર્મની પણ શરૂ થયું છે, આ બધી જગ્યાએ જવાનું શરૂ કરી દે છે. એટલે વિદેશ ગમનની પ્રવૃત્તિ સૌથી વધુ છે આપણા સમાજમાં. હવે એટલું વિચારો કે આપણા વડીલોએ સ્કૂલો બનાવી હતી, 20-30 વર્ષ પહેલાં બધું ડેવલપમેન્ટ થઈ ગયું. કેટલું સરસ વિઝન વિચાર્યું કે મારા સમાજનો દીકરો જો ભણશે તો ખૂબ સરસ કાઠું કાઢશે અને આગળ વધશે. અને એમનું વિઝન ખૂબ સાચું હતું. ભણ્યા પણ ખરા, આગળ પણ ગયા, અને એમાં ધીમે રહીને વિદેશ ગમન શરૂ થયું. હવે પરિસ્થિતિ થોડીક બદલાઈ છે. સમાજની એક જવાબદારી બને છે કે જેટલા છોકરાઓ ફોરેન જાય છે એમના મા બાપ તો ફોરેન નથી જતા. ક્યાં રહે છે એમના મા બાપ? ઇન્ડિયામાં જ રહે છે ને. અને
આ બધા જે છોકરાઓ જાય છે એમના મા બાપની ઉંમર લગભગ 50થી 60ની વચ્ચેની છે. વિદેશમાં ગયા પછી એવું તો છે નહીં ત્યાં કોઈ ઝાડ કે જેવા ઉતરે એટલે બીજે જ દિવસથી ડોલર તૂટીને એમના હાથમાં આવી જાય. એમને પણ ત્યાં 8-10 વર્ષ મહેનત કરવી પડે છે. એ દરમિયાનમાં એમના મા બાપની ઉંમર થશે 60. હવે એમના પગના પ્રોબ્લેમો શરૂ. 60 થયા ને એટલે કુદરતી છે. અને એમની પાસે સક્ષમતા હશે કારણ કે એમનો દીકરો ભણ્યો છે, ખૂબ સરસ ફોરેનમાં જઈને મહેનત કરી છે, કમાયો છે, પણ મા બાપને ત્યાં રાખી શકે એમ નથી. વેધરના કારણોસર મા બાપ હિન્દુસ્તાનમાં રહે છે, એમની પાસે પૈસા હશે પણ સાથે કોઈ રહેનાર નથી. તો આ વ્યવસ્થા કરવી કોને પડશે? બીક મોટો પ્રશ્ન છે ને. જેટલા વડીલો બેઠા છે વિચારો કે આ વ્યવસ્થા કોને કરવાની થાય? કેમ એમણે છોકરાઓને ફોરેનમાં મોકલ્યા એટલે એમનો ગુનો છે? ના. અને જશે. હવે આ વ્યવસ્થા સમાજે વિચારવી જોઈએ. આજથી શરૂઆત કરે તો 8-10 વર્ષની અંદર આપણે આમાં ડેવલપ કરી શકીએ. તો જે છોકરાઓ ફોરેનમાં છે અને સક્ષમ છે, એમના મા બાપને ફાઇનાન્શિયલી સાચવી શકે છે પણ સાથે નથી રાખી શકતા, એને રાખવાની વ્યવસ્થા ક્યાંક ઊભી કરવી જોઈએ. ગ્રામ્યમાં વ્યવસ્થા થાય તો ગ્રામ્યમાં, સિટીમાં વ્યવસ્થા થાય તો સિટીમાં. આના ભાગરૂપે વડોદરામાં એક શરૂઆત કરી છે અને કોઈકે જગ્યા પણ ડોનેટ કરી દીધી છે. થોડાક સમયમાં એના સારા સમાચાર આપણને મળી જશે કે ત્યાં શરૂઆત થશે. પણ એવી બધી જ જગ્યાએ કરવી પડશે આ વ્યવસ્થા, કારણ કે સૌથી વધુ વિદેશ ગમન આપણા જ સમાજમાં છે. અને બહુ બધા મા બાપ જઈ શકવાના નથી ફોરેન, કારણ કે તેનું વેધર એમને માફક નથી આવવાનું, માટે આ પ્રોબ્લેમ થશે. તો આ તૈયારી સમાજે કરવી પડશે. એટલે સમાજની પણ જવાબદારી છે અને આપ સૌની પણ એક જવાબદારી છે કે આ વિશે વિચારો અને સમાજના દરેક વ્યક્તિઓને જાગૃત કરીને કશું કોન્ક્રીટ કરવું જોઈએ. આ વિષય આપણો છે, બીજા કોઈનો નથી. માની લો કે આપણા ગામની અંદર કોઈક મા બાપ થોડી ઉંમર વધશે અને એમને તકલીફ હશે, તો આપણે નહીં સાચવીએ એમને? નહીં સાચવીએ આપણે એમને? કમસે કમ કાકાનો છોકરો કે કોકનો કોક તો સાચવવો પડશે ને. એને તો જવાબદારી બને છે અને આપણી માણસાઈમાં પણ આવે છે. તો આવા જે વડીલો થશે તેમને સાચવવાની જવાબદારી આપણી બનશે. હવે કદાચ નવી સ્કૂલો આપણે નહીં બાંધીએ તો ચાલશે, કારણ કે એટલું જનરેશન નવી સ્કૂલોમાં નથી જવાનું. આપણી 22 ગામની સ્કૂલ જે સક્ષમ છે બધાને ભણાઈ લેશે. નવી કેળવણી મંડળ ન ક્રિએટ કરીએ, પણ જે 22 ગામ સ્કૂલ છે એને સારી રીતે ચલાવીએ અને જેટલા પણ મા બાપ છે એમને સાચવવાની કોશિશ કરીએ. આ બંને પેરેલલ ચલાવીએ તો આપણો સમાજ વધુ સક્ષમ અને સારી રીતે રહી શકશે અને કદાચ સારી રીતે અહીંયા જીવી શકીશું. કારણ કે લગભગ આપણામાંથી 60-70% પબ્લિક તો અત્યારે ફોરેન માઇગ્રેટ થઈ ચૂકી છે. હવે અહીંયા જે રહીએ છીએ 30-40% રહ્યા છે. અને આ બધે જ બન્યું છે, નોટ ઓનલી ગ્રામ્ય વિસ્તાર, સિટીમાં પણ આ પરિસ્થિતિ છે. તો બધે જ આ બદલાવ કરવો પડે ને આપણી જવાબદારી બને. પાટીદારને હંમેશા કુદરતે એક અલગ વિઝન આપ્યું છે, થોડુંક વહેલું સમજી લે છે. અને આમ પણ આપણે માઇગ્રેટેડ પબ્લિક છીએ તો તમને બધાને ખબર છે. આપણે બધા આવ્યા ક્યાંથી? છેક અફઘાનિસ્તાનથી અહીં સુધીની સફર છે અને હવે અહીંથી બીજા દેશોમાં જવાનું શરૂ થઈ ગયું. એટલે આપણે જપીને બેસવાના નથી. મને ઘણા વખત કોઈક વડીલો એવું કહે કે હિતેશભાઈ એવું તો કહો કે આ છોકરાઓ બહાર ના જાય. એટલે એને રોકાવાનો છે ખરો? જો આપણે રોકાયા હોત તો અફઘાનિસ્તાન જ ના જીવતા હોત હજુ સુધી. એટલે રોકાવાના નથી આપણે, આપણા ડીએનએમાં છે, માઇગ્રેટ થવાના જ છીએ, પણ પ્રોબ્લેમને સોલ્વ કરતા જઈએ. એટલે બીજું, કુદરતે આપણને એક બીજી બક્ષિસ આપી છે કે આપણે જ્યાં જઈએ ને એ જગ્યાને ડેવલપ કરીએ છીએ. વર્ષો પહેલાંનું ચરોતર વિચારો, આજથી 200-500 વર્ષ પહેલાં, શું આજે દેખાય છે એવું ડેવલપ હતું? અને આજે દુનિયામાં મિસાલ કહેવાય છે. ફોરેનમાંથી કોઈ માણસ આવે તો કે ચરોતર તો જવું છે, શબ્દ એના મગજમાં ઘર કરી ગયો છે. ચરોતર શબ્દ કેમ ઘર કરી ગયો? કારણ કે આપણામાં શક્તિ છે, આપણામાં પાવર છે કે કોઈ પણ જગ્યાએ આપણે આપણું ડેવલપ કરી શકીએ છીએ. એટલે આખી દુનિયાને ચલાવવાની જવાબદારી આપણી છે. માટે ન જવું નહીં, જાઓ પણ મજબૂતીથી જોડાયેલા રહો, ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ રહો, ક્યાંક ને ક્યાંક એકતામાં રહો, ભાઈચારામાં રહો, એકદમ એકતામાં રહો. કદાચ કોઈકની કંઈક તકલીફ થાય તો દરગુજર કરો, એને ઉડાવી દો, એ વાતને ભૂલી જાઓ. કશું ખોટું થાય તોય ભૂલી જાઓ, પણ સાથે તો રહો જ. આ કરવું પડશે. અને મારી આપ સૌને એક વિનંતી છે, પણ ટ્રસ્ટીઓને તો પહેલાં જ કહી દીધું કે વિનંતી છે કે આવતા ફંક્શનની અંદર કંઈક એવું કરીએ કે જેમાં સ્ત્રીઓ આગળ આવે. બીજી વાત,
તેજસ્વી તારલાઓનું જે સન્માન અહીંયા કરવામાં આજે આવનાર છે એ તો ખૂબ સરસ છે, પણ બીજી એક બધાને જાહેરાત કરીએ છીએ અહીંયાથી કે હવેના વર્ષે જ્યારે આ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે અને માર્કશીટ લેવાની આવશે તો આ વખતે એપ્રિલ મેમાં જ્યારે રિઝલ્ટ ડિક્લેર થાય તો 15 જૂન પહેલાં જેટલા છોકરાઓ 10મા અને 12મામાં ભણે છે તેમની માર્કશીટ દરેક ગામના એડમિનને આપી દેવી. ઉઘરાવા છેલ્લી ઘડીએ નીકળવું પડે એવું થવું જોઈએ નહીં, અને એ માન્ય પણ ગણાશે નહીં. એટલે આ વખતે જેવું રિઝલ્ટ આવે એટલે તરત જ તમારી માર્કશીટ 10મા અને 12મામાં ભણતા હોય એ વિદ્યાર્થીની માર્કશીટ દરેક ગામના એડમિનને પહોંચાડી દેવાની રહેશે. પણ શરત એક રહેશે એમાં કે ઓછામાં ઓછા 60% હોવા જોઈએ. અત્યારે આપણે એવું રાખ્યું છે કે ગામના 1, 2, 3 ને ગમે તેટલા ટકાએ આપીએ છીએ, પણ યોગ્ય નથી. કોઈ 45% વાળા છોકરાને આપણે તેજસ્વી તારલામાં ગણીએ, ખરેખર એને ક્યાંય એડમિશન આપે ખરી કોઈ સ્કૂલ કોલેજ? નથી આપવાની. બિચારાને સિફારિશ કરીને કંઈક કરવું પડશે. તો એ એક ક્રાઇટેરિયા છે આપણો આગળ ભણવામાં ક્યાંક આપણે ટાર્ગેટ રાખીએ કે વધુ માર્ક્સ લાવીએ. આ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને આ કન્ડિશન કરવામાં આવી છે. એટલે મિનિમમ 60% હોવા જોઈએ એ કમ્પલસરી, અને જેટલા પણ 60%થી ઉપરના જેટલા છોકરાઓની માર્કશીટો આવે એ બધી આપણે એડમિનોને પ્રોવાઈડ કરવાની રહેશે. રિઝલ્ટ આવે એટલે તરત મોકલી દેવાની. જેવું તમારા હાથમાં માર્કશીટ આવે એટલે તરત જ એનો ફોટો પાડવાનો અને એડમિનને મોકલી આપવાની, ઝેરોક્સ કાઢીને એડમિનને મોકલી આપવાની. આટલું કાર્ય દરેકે કરવાનું રહેશે. ગામે ગામ આ વાતને તમારે જણાવવી પડશે. ક્લિયર થઈ ગયું મારી વાત? યાદ છે કે હજુ રિપીટ કરાવું બધું? બધા છોકરાઓને હવે ભણાવવાના ક્યાં છે આપણે? ક્યાં ભણાવવાના? 22 ગામ સ્કૂલમાં, આપણી સ્કૂલમાં, એટલે કે આપણી સ્કૂલમાં. બીજું, આ જેટલી પણ માર્કશીટો છે ટાઈમસર પહોંચવી જોઈએ. ત્રીજું, થોડીક સ્ત્રીઓને આગળ લાવીએ. અને હવે એક મુખ્ય અને મહત્વની વાત, જેમના દીકરાના લગ્ન થઈ ગયા છે અને બહેનો આ વાતને ખાસ ધ્યાન રાખ, જેમના ઘેર ખૂબ સારા સમાચાર આવવાના હોય અને દીકરીઓ જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે એમને મોબાઈલની જગ્યાએ ગર્ભ સંસ્કારની પ્રવૃત્તિ શરૂ કરાવો. સમજાય છે આ શબ્દ? જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે મોબાઈલ ચલાવે છે ને ત્યારે છોકરાઓ જન્મતા પહેલા મોબાઈલ શીખીને જન્મે છે. સમજો તમે આ વાતને. અને કદાચ થોડોક ટાઈમ પહેલાં યાદ હશે આપ સૌને, કોઈ ટીવી એટલે મોબાઈલ કંપનીની એક જાહેરાત આવતી હતી કે એક નાનું છોકરું જન્મે છે અને જેવું બોર્ન થાય છે અને ડૉક્ટર ક્યાંક આગો પાછો હોય છે તો એની જાતે જ યુટ્યુબમાંથી વિડીયો શોધી નાળ કાપી પાછું કોકનું યુટ્યુબમાંથી પેલા ગૂગલ મેપ જોઈ અને મેપ શોધી અને પાછું ચાલતું ચાલતું એના ઘેર પહોંચી જાય છે. એ વિડીયો એણે એની જાહેરાત કરવા માટે બનાવ્યો હતો, પણ હકીકતમાં જોવા જાય તો આજના જમાનામાં એ સાચો પણ છે. કારણ કે જન્મતા પહેલાં એની ટ્રેનિંગ મળી ગઈ છે. એને આપણે અટકાવવાની છે, કારણ કે એ એક એવું બોક્સ છે કે હું પોતે પણ ટેકનોલોજીનો માણસ છું, છતાંય કહું છું કે એક લિમિટેડ દાયરામાં તમને જીવાડશે. જે ડેવલપર છે એ જે નક્કી કરશે એ પ્રમાણે તમારે જીવવું પડશે. એવું આપણા છોકરાઓને થવા દેવાનું નથી. માટે ગર્ભ સંસ્કારની જરૂરત છે. જન્મતા પહેલાં જ એને ટ્રેનિંગ આપી દો કે છોકરાઓ સારા જન્મે. અને આના ખૂબ બધા ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે. અમારી પાસે ઘણા બધા એવિડન્સ છે કે જેમને આ ટ્રેનિંગ લીધી, ગર્ભ સંસ્કારથી જે છોકરાઓ જન્મ્યા એ ખૂબ હોશિયાર છે કમ્પેર ટુ મોબાઈલવાળા. મા બાપ અત્યારે છોકરાઓને શાંત બેસાડવા માટે મોબાઈલ હાથમાં પકડાઈ દે છે, પણ એ જિંદગીમાં કશું કાઠું કાઢી શકશે નહીં. અને આપણે એ લાઈનમાં જવું નથી. માટે આ પહેલી ટ્રેનિંગ આપો. યાદ રહી ગયું બહેનો? શું કરવાનું? નજીકમાં ક્યાંક પણ ભગવાનની કોઈ સિસ્ટમ ચાલતી હોય ત્યાં જઈ અને આપણા ધર્મગ્રંથો વાંચવા. કશું ના મળે તો એ વાંચવું, પણ મોબાઈલને એવોઇડ કરાવજો. એ પર્ટિક્યુલરલી 8-9 મહિના પૂરતું એટલું કાર્ય કરજો. અને આ મારી વાત ધ્યાન રાખજો અને સ્ટડી કરજો. જુઓ એ છોકરાઓ કેવા ડેવલપ થાય છે. કારણ કે આપણી હિસ્ટ્રીમાં પણ આ વસ્તુ કહેવામાં આવેલી છે, ગર્ભ સંસ્કારની. બીજું કે આપણા સમાજની હોસ્ટેલ પણ છે, એ ખબર છે બધાને? આજનો જમાનો એવો થઈ ગયો છે કે છોકરાઓને આપણે હોસ્ટેલમાં નથી મૂકતા, પણ આણંદમાં એટલે વિદ્યાનગરમાં આપણી સ્કૂલની સાથે જ આપણી હોસ્ટેલ છે. કોઈ કારણસર છોકરાઓ સારું ભણતા હોય ને આવવા જવાનો એનો સમય બચાવવો હોય તો હોસ્ટેલમાં રાખો. કારણ કે ત્યાં બબલભાઈ જેવા ટ્રસ્ટીઓ 10 ગણી વોચ રાખે છે.
ક્યાંય છટકવા નહીં દે એમને. એવું ન વિચારતા કે હોસ્ટેલમાં રહેશે તો છોકરું બગડી જશે. એમની ઓબ્ઝર્વેશનમાં છે. ફૂલ પાવરથી ધ્યાન રાખશે કે છોકરું ક્યાંય આડું અવરું નહીં જાય અને સારું ડેવલપ થશે. એટલે આપણું પેરેલલ આ પણ એક આપણી એક્ટિવિટી છે અને આપણા છોકરાઓનો સમય જો આવવા જવાનો બચાવીએ તો કદાચ વધારે સારું ભણી શકે. છોકરાઓને ભણાવવાની એ આપણી અત્યારની જવાબદારી છે. આ ખાસ ધ્યાન રાખજો. આજે મેં વાત કરી છે એને ડિટેલમાં હું ગામે ગામ કહેવા આવવાનો છું. બીજા પણ ઘણા મુદ્દા છે પણ સમયને ધ્યાનમાં રાખીને અહીંયા મારી વાતને અહીંયા પૂર્ણ કરું છું. થેન્ક યુ. खूब खूब. न सलाम याद रखना न पैगाम याद रखना, न सलाम याद रखना न पैगाम याद रखना. हो सके तो हे मेरे दोस्त हितेश भाई ने जो आज संदेश दिया है ना वही थोड़ा याद रखना. जय सरदार जय पाटीदार. ટૂંકમાં જો કહું હિતેશભાઈ જે વાત કરી તેમાં ઉમેરો કરું કે શિવાજી મહારાજ જો ઘરમાં જોઈતા હોય તો જીજાબાઈ થવું પડે. ઘર આગળ રામ રમતા જોવા હોય તો કૌશલ્યા અને દશરથ જેવું થવું પડે. અને આ સમાજને આખો એક રાખવો હોય તો આમ મળતા રહેવું પડે. અને આપણા સમાજના આગેવાનો સતત આ પ્રયત્ન કરે જ છે. અને આપણા સમાજના અગ્રગણ્ય આગેવાન સરદાર વલ્લભભાઈ પટેલ, આજે જો એમને યાદ ન કરીએ તો આપણે તો નગુણા કહેવાઈએ. તો આપણા સમાજના ચેરમેન શ્રી જયપ્રકાશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી તેમનો આદર સત્કાર કરે. અને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. અને આજે આપણે ભેગા થયા છીએ ત્યારે એના સતત પ્રયત્ન રૂપે સતત યત્ન કરનાર આપણા સમાજના ચેરમેન શ્રી જયપ્રકાશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી પ્રાસંગિક ઉદ્બોધન કરે. આજે આપણે સૌ 22 ગામ સમાજના સૌ પરિવારજનો, સ્ટેજ પર બિરાજમાન મારા સાથી મિત્રો, સમાજના દરેક ગામમાંથી આવેલો વડીલો, માતાઓ, બહેનો, દીકરીઓ, બાળકો, સૌ પરિવારજનો જ્યારે આપણે સતત ત્રીજા વર્ષે ત્રીજી વાર ભેગા થયા છીએ ત્યારે આપ સૌને અહીં જોયું ઘણો આનંદ અનુભવું છું. સમાજ ઘણા વખતથી વિદ્યાનગર ખાતે માતૃ સંસ્થા તરીકે સ્કૂલ બોર્ડિંગ હાઉસ ચલાવે છે. સાથે સાથે સમાજના કામો પણ કરે છે. ત્યાં ભણતા બાળકોની શિક્ષણ ફીને 50% આપણે પરત પણ કરીએ છીએ. ઘણા વખતથી આ ચાલે પણ છેલ્લા 3-4 વર્ષથી એડમિન મિત્રો બધા નક્કી કર્યું, બધા ભેગા થયા અને આપણે સમાજને ફરીથી એક સ્વરૂપે ભેગા કરવું એના માટેની ઝુંબેશ શરૂ કરી. ઘણા બધા ગામોમાં ગામ દીઠ મિટિંગો પણ કરી અને એના ફળ સ્વરૂપે આજે આપણે બધા ભેગા થયા છીએ. સમાજ એક વ્યક્તિથી ચાલતો નથી,
એક જણના કહેથી ચાલતો નથી. સમાજમાં દરેક જણનો સાથ ને સહકાર જરૂરી છે. એ કોઈ પણ રીતે હોઈ શકે. કોઈ દાતા તરીકે કોઈ હોઈ શકે, કોઈ સમયનું દાન કરીને હોઈ શકે, કોઈ તમને કોઈ ગાઈડલાઇન્સ આપીને મદદરૂપ કરી શકે, કોઈ નવું ડેવલપમેન્ટ હોય એ કઈ રીતે આપણા સમાજમાં અપગ્રેડ કરવું એ રીતે મદદરૂપ થઈ શકે. એમ મદદરૂપ ગમે તે રીતે કરી શકાય. અને સમાજને આગળ વધવું હોય તો સહિયારો પુરુષાર્થ જ આગળ લઈ જઈ શકે. આજે અમે ટ્રસ્ટીઓની એક સવારે કાલે બધા ભેગા થયા હતા. એક સ્કૂલની પણ મિટિંગ હતી. અમે બધા ભેગા થયા. એમાં એક નિર્ણય અમે એવો લીધો કે ઘણા બધા ગામમાંથી, આપણા સમાજના ગામોમાંથી સ્કૂલમાં મૂકવા ઈચ્છે છે, પણ ત્યાં આવવા જવાની તકલીફ. એટલે અમે એવો એક વિચાર કર્યો છે કે આપણે જો એક રૂટ ધારો કે અહીં આગળથી રાસ જારોરા થઈને એક જો બસમાં જો 20-25 છોકરા થતા હોય કે એવું હોય તો આપણે એવું સેટ કરીએ કે રેગ્યુલર સ્કૂલમાં બસમાં આવી જવાય. તો આપણે એવી વ્યવસ્થા કરીએ. પણ એના માટે પહેલેથી આપણને ખબર હોવી જોઈએ, અમારી પાસે એવું હોવું જોઈએ કે આપણે આ રૂટ મૂકીએ તો એ રૂટ ચાલશે. આપણા સમાજના વિદ્યાર્થીઓને અમે મદદરૂપ થઈ શકીશું. બીજું અમે એવું વિચાર્યું છે કે સમાજની હોસ્ટેલમાં આપણા ઘણા બધા છોકરાઓ કોલેજમાં ભણતા હોય છે અને વિદ્યાનગર રહેતા હોય છે. એમનાથી જો કોઈને સમાજની હોસ્ટેલમાં રહેવું હોય, ભલે કોલેજમાં ભણતા હોય, સ્કૂલની બહાર હોય, તો પણ આપણે સમાજના હશે તો એમને સ્વીકારી, પણ બંધનને સમાજની જે નિયમ હોય એને અનુરૂપ. પછી એ હોસ્ટેલમાં પેલું ત્યાં આગળ રૂમ લઈને રહેતા હોય, રાતે 11 વાગ્યાથી ફરે એ નહીં. કારણ કે એને લીધે પછી બાળકો જે આપણા સમાજના બીજા બધા રહેતા હોય એની પર ખરાબ અસર પડે. થોડું બંધન હશે, પણ ખૂબ સારી રીતે શુદ્ધ ખાવાના સાથે આપણે એમને મદદરૂપ થઈ શકીશું. એટલે વડીલોને મા બાપ જે હોય, જેમના છોકરા હોય, આ વિચારજો, અને હોય તો અમને જણાવજો. બીજું, આજે તેજસ્વી તાલાની વાત થઈ, એમાં આપણે હર્ષદભાઈ, હિતેશભાઈ કહ્યું કે 60% ઉપર એ હમણાં આપણે નિયમ લીધો છે. કારણ કે અમારી પાસે એવા 1-2 કેસ આવ્યા કે અમારી સ્કૂલમાં કે અમારા ગામમાં તો અમે 35% 38% પાસ થયા. હું જ બીજો છું. એનો કોઈ મતલબ નહીં. છતાં આપણે 1-2 વખત તો આપણે એડજસ્ટ કર્યું કે ભાઈ ચાલો એ છોકરાને આપણે આ રીતે કરીએ તો પુશઅપ થાય, અને જો કંઈ આગળ વધે તો. પછી એનો અર્થ એવો થવા માંડ્યો કે ના, બધાના માટે આ અમલ કરો. એટલે આજે નક્કી જ કર્યું કે આની ઉપર નહીં. બીજું, ઘણા બધા મા બાપનું અહીં આવ્યા પછી આજે આવ્યું કે ભાઈ અમે જ નામ આપી દીધેલું હતું, અમારું નામ આ લિસ્ટમાં નથી. હવે લિસ્ટમાં નામ આપ્યું હોય તો આપણે 3-4 જગ્યાએ કહીએ છીએ. એડમિનોને કહ્યું હોય, અને અહીં આગળ આપણી સ્કૂલની ઓફિસ પણ આપણે છે, ત્યાં પણ આપણે આપી શકીએ. પણ છેલ્લી ઘડીએ સર્ટિફિકેટ એ બધું થઈ જાય, બધું કમ્પ્લીટ થઈ જાય, ને પછી એ બદલવું કે ઉમેરવું એ અઘરું હોય છે. એટલે ક્યાંક કોઈનું એવું રહી ગયું હોય તો મન દુઃખ ના કરતા, પણ આપણાથી કે અમારા એડમિનથી કે કોઈના સમાચારથી અહીંથી જો ના પહોંચ્યું હોય તો એ બધા મારા મિત્રો કે મારા જે સાથીદારો જે મારી સાથે કામ કરે છે એ બધા વતી હું આપ સૌની માફી માગું છું. પણ હવે આપ અને સમાજ, આ બેની વચ્ચે બીજા કોઈની આપણે જરૂર નથી. આપણે સૌ સાથે મળી સમાજને ફરી વેગવંતો કરીએ, બસ આ જ એક ઈચ્છા સાથે આપણે આગળ ચાલવાનું. અગાઉ પણ આપણે છેલ્લા 3 વર્ષમાં પસંદગી મેળો, 3 વખત આ 3જું સ્નેહ સંમેલન છે, સમૂહ લગ્ન કર્યું. એટલે ઘણા બધા પ્રસંગો આપણે દર વર્ષે કરીએ જ છીએ. અને આપણો લગભગ આ પ્રસંગ માર્ચ મહિનામાં જ આવે છે. એનું કારણ છે કે આ મહિનામાં આપણને આ રીતે હોલ એ મળી રહે છે. દિવાળીની આસપાસ કે ડિસેમ્બરની આસપાસ જો આ પ્રસંગ કરવા જઈએ તો આપણને હોલ મળવો ખૂબ મુશ્કેલ છે.
અને આ સમયે બધા ફ્રી પણ હોય છે, સ્કૂલોમાં એક્ઝામ લગભગ પતી ગઈ હોય છે, આપણે બધું જોઈને એડજસ્ટ કરતા આવીએ. એટલે ભવિષ્યમાં પણ આપણે આ જ રીતે આગળ સમાજની સાથે રહીને કામ કરતા રહીશું અને તમારા સૌના સાથ સહકારથી આપણો સમાજ પ્રગતિમય બને, આગળ વધે એ દિશામાં કામ કરીશું. ઘણી બધી વખત સમાજ તરફથી, અમુક મિત્રો તરફથી અમુક અમને વેલ્યુએબલ સજેશન મળતા હોય છે અને અમે એની પર વિચાર કરતા હોઈએ છીએ અને એ કામ કરવાની અમારી તૈયારી પણ હોય છે. પણ સમય અને સંજોગ અને સાથે સાથે નાણાં, આ ત્રણનો જ્યારે મેળાપ થાય ત્યારે જ એ કામ થાય. અને અમે એ માટે પ્રતિબદ્ધ છીએ કે આપણે સૌ સાથે મળીને આગળ ચાલીશું અને આપ સૌ અમને આ કામમાં સદૈવ આ જ રીતે સહકાર આપશો એવી અપેક્ષા સહ મારી વાણીને વિરામ આપું છું. નમસ્તે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા તેજસ્વી તારલાઓ પોતાની વારીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એ સમય હવે પૂર્ણ થયો છે. હું ભગવાનને કહેવા માંગુ છું, હે ઈશ્વર, તારી પાસે એક ચાંદ છે. હે ઈશ્વર, તારી પાસે એક ચાંદ છે, એમાં ઘણા બધા દાગ છે. જરા ધરતી પર આવીને જો, અમારી પાસે આજે ઘણા બધા તેજસ્વી ચાંદ છે, એ બધા જ બે દાગ છે. આવો સાથે મળી આપણા તેજસ્વી તારલાઓનો સન્માનપત્ર અને પુરસ્કારથી સત્કાર કરીએ. હું પ્રિન્સ યુ પટેલને વિનંતી કરીશ કે તેઓ આગળનો કાર્યક્રમ સંભાળે. હવે હું ગામ અડાસના તેજસ્વી તારલાઓને વિનંતી કરું કે તેઓ સ્ટેજ નજીક હાજર રહે. સાથે સાથે પિંકેશભાઈ ઠાકોરભાઈ પટેલને વિનંતી કરું કે તે અને સંદીપભાઈને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે તેજસ્વી તારલાઓનું સન્માનપત્ર અને પુરસ્કાર આપવા માટે. વ્રજ ભાવેશભાઈ પટેલ, જેઓ ધોરણ 10માં 65.50% પાસ થયેલ છે. સન્માનપત્ર અને પુરસ્કાર આપી એમનો સત્કાર કરે. સાથે સાથે જે વડીલ મિત્રનું નામ બોલવામાં આવે તેઓ પણ સ્ટેજ પર સાથે ઉપસ્થિત રહેશે. શિવમ સંદીપભાઈ પટેલ, જેઓને ધોરણ 10માં 56.66% પાસ થયેલ છે. પરમ શૈલેષભાઈ પટેલ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 57.16% પાસ થયેલ છે. દર્શન રાહુલભાઈ પટેલ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 77.23% પાસ થયેલ. દર્શન રાહુલભાઈ પટેલ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 77.23% પાસ થયેલ છે. ટીશા રિતેશભાઈ પટેલ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 69.85% પાસ થયેલ છે. રુદ્ર અલ્પેશભાઈ પટેલ, ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં 54.85% પાસ થયેલ છે. તાલીઓનો ગડગડાટ ચાલુ રાખીશું તો તેજસ્વી તારલાઓનો ઉત્સાહ વધતો જ જશે અને આવતા વર્ષે કદાચ એવું થાય કે આપણે સવારથી ફંક્શન ચાલુ કરવું પડે. હું પિંકેશભાઈને અને જયપ્રકાશભાઈને ધન્યવાદ કરીશ. હવે આમોદ ગામના તેજસ્વી તારલાઓને વિનંતી કે તેઓ મંચસ્થ પાસે પધારે.
જયંતિભાઈ પ્રભુભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ તેજસ્વી તારલાઓનું સન્માન કરે. સાથે આપણા સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ શ્રી પટેલને વિનંતી કરીશ કે તેઓ પણ આવેલા તાલાઓને પુરસ્કાર અર્પણ કરે. જયંતિભાઈ પ્રભુભાઈ પટેલ, તેઓને વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે. રિદ્ધિ કલ્પેશભાઈ પટેલ ધોરણ 10માં 91.83% પાસ થયેલ છે. વેદ હિતેશભાઈ પટેલ ધોરણ 10 85.50% પાસ થયેલ છે. યુગ જિગ્નેશભાઈ પટેલ ધોરણ 10 78.66% પાસ થયેલ છે. આમોદ ગામના આ તેજસ્વી તારલાઓને જોરદાર તાલીથી આપણે વધાવીએ. સાથે જયંતિભાઈ અને ભાસ્કરભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ઈસરાવ ગામના તેજસ્વી તારલાઓને વિનંતી કરીએ કે તેઓ ડાયસ પાસે પધારે. સાથે પિનકભાઈ દિનેશભાઈ પટેલને આમંત્રિત કરું કે તેઓ સ્ટેજ પર પધારે. સાથે આપણી સંસ્થાના ખજાનચી શ્રી દિનેશભાઈ વી પટેલ, તેઓને પણ વિનંતી કરીએ કે તેઓ પણ આવેલ તેજસ્વી તારલાઓનું સન્માન કરે. દુર્વા પરેશભાઈ પટેલ ધોરણ 10માં 70.16% પાસ થયેલ છે. રુદ્ર ઉપેનભાઈ પટેલ ધોરણ 10 65.50% પાસ થયેલ છે. હવે ત્યારબાદ કાણીસા ગામના તેજસ્વી તારલાઓ સ્ટેજ પાસે હાજર રહે. ગિરીશભાઈ રણછોડભાઈને વિનંતી કરું કે તેઓ સ્ટેજ કાણીસા ગામના તેજસ્વી તારલાઓ ગિરીશભાઈ રણછોડભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. સાથે આપણા સમાજના ટ્રસ્ટી શ્રી જતીનભાઈ જી પટેલને વિનંતી કરીશ કે તેઓ પણ તેજસ્વી તારલાનું સન્માન કરે. પ્રિન્સ કૌશિકભાઈ પટેલ ધોરણ 10માં 62.66% પાસ થયેલ છે. હવે ખંભોળજ ગામના તેજસ્વી તારલાઓને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ તરફ વધારે. ત્યાર પછી ગાના ગામના તેજસ્વી તારલાઓ તૈયાર રહે. હવે હું એડમિન કાર્તિકભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. સાથે જતીનભાઈને વિનંતી કરીશું કે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સમાજના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ જી પટેલને વિનંતી કરી કે સાથે તેજસ્વી તારલાઓનું સન્માન કરે. કાવ્ય નીરવભાઈ પટેલ ધોરણ 10માં 79.83% પાસ થયેલ છે. આયુષી કાર્તિકભાઈ પટેલ ધોરણ 10માં 70.66% પાસ થયેલ છે. રુદ્ર પ્રિતેશભાઈ પટેલ ધોરણ 10માં 59.66% પાસ થયેલ છે. હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સિયા જિગ્નેશ કુમાર પટેલ 60.53% પાસ થયેલ છે. તાલીઓનો ગડગડાટ અટક્યો છે. જીલ કુમાર અશોકભાઈ પટેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 47.46% પાસ થયેલ છે. હેત હિતેનભાઈ પટેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 49.28% પાસ થયેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ગાના ગામના તેજસ્વી તારલાઓ હવે શંભુભાઈ સરપંચ શ્રીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે.
સાથે સમાજના ટ્રસ્ટી શ્રી ધર્મેશભાઈ એમ પટેલને વિનંતી કરીએ કે તેઓ પણ તેજસ્વી તાલાઓનું સન્માન કરે. આપણા સમાજના ટ્રસ્ટી શ્રી અતુલભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ જ્યાં પણ હોય ત્યાંથી સ્ટેજ પાસે પધારે. અતુલભાઈ એ પટેલ. હવે ધોરણ 10 માંથી રાજવી જિગ્નેશભાઈ પટેલને વિનંતી કરું કે તે સ્ટેજ પર પધારે. તેના 90% થી પાસ થયેલ છે. શંભુભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે રાકેશભાઈ મનુભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. હવેશકુમાર પટેલ ધોરણ 10 માં 82.33% થી પાસ થયેલ છે. નીતિ રાકેશભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ગાના ગામના એડમિનને વિનંતી કરીશું, એ જ છે રાકેશભાઈ, તેઓ પોતાના હસ્તે સન્માનપત્ર આપશે. નીતિન કલ્પેશભાઈ પટેલ, જેઓ ધોરણ 10માં 67.66% સાથે પાસ થયા છે. હવે ઝારોલા ગામના તેજસ્વી તાલાઓને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ તરફ પધારે. ત્યારબાદ નાવલી ગામના તેજસ્વી તાલાઓ તૈયાર રહે. હવે ઝારોલા ગામના તેજસ્વી તાલાઓને સત્કારીશું. હું ઘનશ્યામભાઈ સોમાભાઈ પટેલ કેળવણી મંડળ પ્રમુખને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. સાથે સમાજના ટ્રસ્ટી શ્રી વિકેશભાઈ એમ પટેલને વિનંતી કરીશ કે તેઓ પણ તેઓનો સાથ આપશે. મિત નિકુંજ કુમાર પટેલ ધોરણ 10 માં 82% થી પાસ થયેલ છે. ખુશી જયમીન કુમાર પટેલ 10 માં 70.16% થી પાસ થયેલ છે. ધન્યવાદ ઘનશ્યામભાઈ. હવે હું મિહિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. સાથે વિકેશભાઈ ઉપસ્થિત રહે. વૈષ્ણવી મનીષભાઈ પટેલ, જેઓ ધોરણ 10 માં 66% થી પાસ થયેલ છે. હવે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ. શ્રુતિ ચિંતન કુમાર પટેલ, જેઓ 95.40% થી પાસ થયેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ મિહિરભાઈ. હવે જરોલા ગામના સરપંચ શ્રી ધવલભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. રજ નિલેશ કુમાર પટેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 82.61% થી પાસ થયેલ છે. તિલક અલ્પેશ કુમાર પટેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 75.33% થી પાસ થયેલ છે. નાવલી ગામના તેજસ્વી તારલાઓ સ્ટેજ પાસે પધારે. ત્યારબાદ પંડોળી ગામના તેજસ્વી તારલાઓ તૈયાર રહે. ધ્રુવ જીતેન્દ્રભાઈ પટેલ ધોરણ 10 માં 80% થી પાસ થયેલ છે.
તાલીઓનો ગડગડાટ ઓછો થતો લાગે છે કે સમાજને થાક લાગે છે. પૂજા વિજયભાઈ પટેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 59.85% થી પાસ થયેલ છે. બ્રજ અમિતભાઈ પટેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 89% થી પાસ થયેલ છે. પ્રિન્સ મિતુલ કુમાર પટેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 65.20% થી પાસ થયેલ છે. મૈત્રી નિકુંજ કુમાર પટેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 57.14% થી પાસ થયેલ છે. કેશા સુનિલ કુમાર પટેલ સ્ટેજ પર પધારે. પંડોળી ગામના તેજસ્વી તારલાઓ તૈયાર રહે. ત્યારબાદ બોચાસણ ગામના તેજસ્વી તારલાઓ તૈયાર રહે. હવે પંડોળી ગામના તેજસ્વી તારલાઓને સત્કારીશું. ધન્યવાદ નિર્મલભાઈ અને ભૂપેન્દ્રભાઈ. પંડોળી ગામના એડમિન જીતેન્દ્રભાઈ રાવજીભાઈ પટેલ સ્ટેજ પર પધારે. સાથે વડોદરા ઘટકના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ પણ તેજસ્વી તાલાઓનું સન્માન કરે. બ્રજ યોગેશભાઈ પટેલ ધોરણ 10માં 68% થી પાસ થયેલ છે. હીર દિનેશભાઈ પટેલ ધોરણ 10 65% થી પાસ થયેલ છે. ધ્રુવ અલ્પેશભાઈ પટેલ ધોરણ 10 60.33% થી પાસ થયેલ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ નિધિ બિરેનભાઈ પટેલ 58.33% થી પાસ થયેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ જય સરજોતભાઈ પટેલ 66% થી પાસ થયેલ છે. ખ્યાતિ સ્નેહલભાઈ પટેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 60.71% થી પાસ થયેલ છે. કુંજ અજયભાઈ પટેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 59.7% થી પાસ થયેલ છે. ધન્યવાદ જીતેન્દ્રભાઈ અને હિતેશભાઈ. હવે બોચાસણ ગામના તેજસ્વી તાલાઓને સત્કારીએ. ત્યારબાદ ભુરાકોઈ ગામના તેજસ્વી તાલાઓ તૈયાર રહે.
બોચાસણ ગામના એડમિન શ્રી કેતનભાઈ પટેલને આમંત્રિત કરું કે તેઓ સ્ટેજ પર પધારે. સાથે એક વખત ફરીથી હું વિનંતી કરીશ આપણા ચેરમેન શ્રી જયપ્રકાશભાઈ વી પટેલ કે તેઓ પણ તેજસ્વી તાલાઓનો સત્કાર કરે. ધોરણ 10 પાર્થ હિતેશભાઈ પટેલ જેઓ 81.83% પાસ થયેલ છે. તાલી ઠંડી થતી લાગે. ધ્રુવિત અલ્પેશભાઈ પટેલ ધોરણ 10 78.50% પાસ થયેલ છે. તાલીઓનો ગડગડાટ ચાલુ રાખીશું તો કદાચ ભૂખ પણ વધારે લાગશે અને ભોજન સમારંભનો આનંદ પણ માણી શકીશું. પરી યશેશ કુમાર પટેલ ધોરણ 10 65.50% પાસ થયેલ છે. કેતનભાઈ પટેલનો ધન્યવાદ. હવે અલ્પેશભાઈ ખુશાલભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાંથી યુગ પરેશ કુમાર પટેલ જેઓ 52.93% પાસ થયેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ હર્ષ જગદીશભાઈ પટેલ 66.33% પાસ થયેલ છે. શિવમ મહેન્દ્રભાઈ પટેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 52.57% પાસ થયેલ છે. ધન્યવાદ અલ્પેશભાઈ. ધન્યવાદ જયપ્રકાશભાઈ. હવે ભુરા કોઈ ગામના તેજસ્વી તાલાઓને સત્કારીએ. ભરતભાઈ જશભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. સાથે સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ સિંહ પટેલને ફરીથી વિનંતી કરીશ કે તેઓ પણ સત્કાર કરે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ ઈશા અલ્પેશ કુમાર પટેલ જેઓ 53.71% પાસ થયેલ છે. હવે મોગરી ગામના તેજસ્વી તાલાઓ તૈયાર રહે. ધન્યવાદ ભરતભાઈ. પંડોળી ગામના તેજસ્વી તાલાઓ તૈયાર રહે. ત્યારબાદ બોચાસણ ગામના તેજસ્વી તાલાઓ તૈયાર રહે. હવે પંડોળી ગામના તેજસ્વી તાલાઓને સત્કારીશું. ધન્યવાદ નિર્મલભાઈ અને ભૂપેન્દ્રભાઈ. પંડોળી ગામના એડમિન જીતેન્દ્રભાઈ રાવજીભાઈ પટેલ સ્ટેજ પર પધારે. સાથે વડોદરા ઘટકના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ પણ તેજસ્વી તાલાઓનું સન્માન કરે. રજ યોગેશભાઈ પટેલ ધોરણ 10માં 68% પાસ થયેલ છે. હીર દિનેશભાઈ પટેલ ધોરણ 10 65% પાસ થયેલ છે. ધ્રુવ અલ્પેશભાઈ પટેલ ધોરણ 10 60.33% પાસ થયેલ છે. ધોરણ 12 સામાન્ય
સામાન્ય પ્રવાહ નિધિ બિરેનભાઈ પટેલ 58.33% પાસ થયેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ જય સરજોતભાઈ પટેલ 66% પાસ થયેલ છે. ખ્યાતિ સ્નેહલભાઈ પટેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 60.71% પાસ થયેલ છે. અજયભાઈ પટેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 59.7% પાસ થયેલ છે. ધન્યવાદ જીતેન્દ્રભાઈ અને હિતેશભાઈ. હવે બોચાસણ ગામના તેજસ્વી તાલાઓને સત્કારીએ, ત્યારબાદ ભુરાકોઈ ગામના તેજસ્વી તાલાઓ તૈયાર રહે. બોચાસણ ગામના એડમિન શ્રી કેતનભાઈ પટેલને આમંત્રિત કરું કે તેઓ સ્ટેજ પર પધારે. સાથે એક વખત ફરીથી હું વિનંતી કરીશ આપણા ચેરમેન શ્રી જયપ્રકાશભાઈ વી પટેલ કે તેઓ પણ તેજસ્વી તાલાઓનો સત્કાર કરે. ધોરણ 10 પાર્થ હિતેશભાઈ પટેલ જેઓ 81.83% પાસ થયેલ છે. તાલી ઠંડી થતી લાગે. ધ્રુવિત અલ્પેશભાઈ પટેલ ધોરણ 10 78.50% પાસ થયેલ છે. તાલીઓનો ગડગડાટ ચાલુ રાખીશું તો કદાચ ભૂખ પણ વધારે લાગશે અને ભોજન સમારંભનો આનંદ પણ માણી શકીશું. પરી યશેશ કુમાર પટેલ ધોરણ 10 65.50% પાસ થયેલ છે. કેતનભાઈ પટેલનો ધન્યવાદ. હવે અલ્પેશભાઈ ખુશાલભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાંથી યુગ પરેશ કુમાર પટેલ જેઓ 52.93% પાસ થયેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ હર્ષ જગદીશભાઈ પટેલ 66.33% પાસ થયેલ છે. શિવમ મહેન્દ્રભાઈ પટેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 52.57% પાસ થયેલ છે. ધન્યવાદ અલ્પેશભાઈ. ધન્યવાદ જયપ્રકાશભાઈ. હવે ભુરાકોઈ ગામના તેજસ્વી તાલાઓને સત્કારીએ. ભરતભાઈ જશભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. સાથે સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ સિંહ પટેલને ફરીથી વિનંતી કરીશ કે તેઓ પણ સત્કાર કરે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ ઈશા અલ્પેશ કુમાર પટેલ જેઓ 53.71% પાસ થયેલ છે. હવે મોગરી ગામના તેજસ્વી તાલાઓ તૈયાર રહે. ધન્યવાદ ભરતભાઈ. મારે ઉપસ્થિત જ રહે. મોગરી ગામના તેજસ્વી તાલાઓને સત્કારીશું. મોગરી ગામના એડમિન શ્રીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. ધોરણ 10
હીરા જીગર કુમાર પટેલ જેઓ 81.60%થી પાસ થયેલ છે. શિવ નિમેશ કુમાર પટેલ ધોરણ 10માં 77.33%થી પાસ થયેલ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિયા જિગ્નેશ કુમાર પટેલ જેઓ 72.57%થી પાસ થયેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ હંસદ ચિત્રંજનભાઈ પટેલ જેઓ 74.77%થી પાસ થયેલ છે. વેદ પરેશ કુમાર પટેલ જેઓ 57.38%થી પાસ થયેલ છે. જીયા જયેશભાઈ પટેલ જેઓ 66.77%થી પાસ થયેલ છે. હવે ઋણજ ગામના તેજસ્વી તાલાઓને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ પાસે પધારે. ત્યાર પછી રણોલી ગામના તેજસ્વી તાલાઓ હાજર રહે. ધન્યવાદ. ઋણજ ગામના એડમિન વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. સાથે સમાજના સેક્રેટરી શ્રી ભૂપેન્દ્રભાઈ કે પટેલને વિનંતી કરીએ કે તેઓ સમાજના તેજસ્વી તાલાનું સન્માન કરે. ધોરણ 10 ભૂમિબેન વિપુલ કુમાર પટેલ જેઓ 75.33%થી પાસ થયેલ છે. પ્રાચી નયન કુમાર પટેલ જેઓ 64.33%થી પાસ થયેલ છે. ધન્યવાદ નયનભાઈ. ભૂપેન્દ્રભાઈને વિનંતી કરીશું કે તેઓ સ્ટેજ પર હાજર જ રહે. હવે રણોલી ગામના તેજસ્વી તાલાઓને સત્કારીએ. રિકેશભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. રિકેશભાઈ. ધોરણ 10 ધ્રુવી વિકેશ કુમાર પટેલ જેઓ 79%થી પાસ થયેલ છે. સ્મિત વિરેન્દ્ર કુમાર પટેલ જેઓ 70.17%થી પાસ થયેલ છે. ધન્યવાદ દિનેશભાઈ. હવે ભાસ્કરભાઈ આર પટેલ સમાજના ટ્રસ્ટી શ્રી જતીનભાઈ જી પટેલને વિનંતી કરીશ કે તેઓ તેજસ્વી તાલાઓનું સન્માન કરે. કૃતિક પ્રિતેશભાઈ પટેલ જેઓ 60%થી પાસ થયેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નુપુર યોગેશભાઈ પટેલ જેઓ 60.20%થી પાસ થયેલ છે. ધન્યવાદ રિકેશભાઈ. હવે રુદેલ ગામના તેજસ્વી તાલાઓને સત્કારીશું. અશોકભાઈ રામભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર હાજર રહે. સાથે સમાજના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ જી પટેલને વિનંતી કરીશ કે તેઓ તેજસ્વી તાલાને સત્કારે. ધોરણ 10 ક્રિશા રવિન્દ્રભાઈ પટેલ જો 82.66%થી પાસ થયેલ છે. ઓકે. હવે રાસ ગામના તેજસ્વી તાલાઓને સત્કારીશું.
ત્યારબાદ વડદલા ગામના તેજસ્વી તાલાઓ તૈયાર રહે. રાસ ગામના તેજસ્વી તાલાઓ. અલ્પેશભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. ધોરણ 10 ઓમ રાજેશભાઈ પટેલ, જેઓ 60.83% થી પાસ થયેલ છે. ધ્રુવ શૈલેષભાઈ પટેલ, જેઓ 52.66% થી પાસ થયેલ છે. ધન્યવાદ અલ્પેશભાઈ. હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહ શ્રીશાલભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. શિશાલભાઈને વિનંતી કરું કે તેઓ પુરસ્કાર આપવા માટે સ્ટેજ પર પધારે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ વૈષ્ણવી હિતેશભાઈ પટેલ, જેઓ 88.33% થી પાસ થયેલ છે. ભરવી ભાવિનભાઈ પટેલ, જેઓ 86% થી પાસ થયેલ છે. જયમીત શિશાલ કુમાર પટેલ, જેઓ 59.66% થી ધોરણ 10 માં પાસ થયેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રાચી સંજયભાઈ પટેલ, જેઓ 79.84% થી પાસ થયેલ છે. મિકિન સંદીપભાઈ પટેલ, જેઓ 49.53% થી પાસ થયેલ છે. હિયા શિશાલ કુમાર પટેલ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 57% થી પાસ થયેલ છે. ધન્યવાદ શિશાલભાઈ. હવે વડદલા ગામના તેજસ્વી તાલાઓનું સન્માન કરીએ. ત્યારબાદ વડોદ ગામના તેજસ્વી તાલાઓ તૈયાર રહે. વિપુલભાઈ અંબાલાલ પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. સાથે સમાજના ટ્રસ્ટી શ્રી ધર્મેશભાઈ એસ પટેલને વિનંતી કરીશ કે તેઓ તેજસ્વી તાલાઓનું સન્માન કરે. ધોરણ 10 સિયા ભાવિનભાઈ પટેલ, જેઓ 80.83% થી પાસ થયેલ છે. જયમ મિતેશભાઈ પટેલ, જેઓ 76.83% થી પાસ થયેલ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ તનિષા સુભાષભાઈ પટેલ, જેઓ 45.41% થી પાસ થયેલ છે. ઓકે ને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 30% થી પાસ થયેલ છે. નેહા મહેન્દ્રભાઈ પટેલ, જેઓ 64.61% થી પાસ થયેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ વિપુલભાઈ. ધર્મેશભાઈ હાજર જ રહે. હવે વડોદ ગામના તેજસ્વી તાલાઓના સત્કારીશું.
પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. ખનક ચેતનભાઈ પટેલ 64.66% પાસ થયેલ છે. ધન્યવાદ ગિરીશભાઈ. હિતેશભાઈ પ્રફુલભાઈ પટેલ 22 ગામ પાટીદાર સમાજના વડોદરા પ્રમુખને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. ઋષિ અનુપભાઈ પટેલ જેઓ 61.16% પાસ થયેલ છે. રાહી ચંદ્રેશભાઈ પટેલ જેઓ 59.83% પાસ થયેલ છે. ધન્યવાદ ગિરીશભાઈ અને હિતેશભાઈ. હવે વેરાખાડી ગામના તેજસ્વી તાલાઓને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ પાસે પધારે. ત્યારબાદ વાસદ ગામના તેજસ્વી તાલાઓ તૈયાર રહે. વેરાખાડીના સુનિલભાઈને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ ઉપર પધારે. સુનિલભાઈ પટેલ વેરાખાડી, તેઓને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ ઉપર પધારે. તીર્થ સુનિલભાઈ પટેલ જેઓ 73% પાસ થયેલ છે. સાથે સંસ્થાના ટ્રસ્ટી શ્રી વિકેશભાઈને વિનંતી કરીશું કે તેઓ પણ તારલાઓનું સન્માન કરે. ભક્તિ સંદીપ કુમાર પટેલ જેઓ 76.16% પાસ થયેલ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ નેન્સી ચંદ્રેશભાઈ પટેલ જેઓ 68.90% પાસ થયેલ છે. કૃષિ સુનિલભાઈ પટેલ જેઓ 67.14% પાસ થયેલ છે. અક્ષત કૌશિકભાઈ પટેલ જેઓ 61.30% પાસ થયેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બંશ્રી સુનિલભાઈ પટેલ જેઓ 65.57% પાસ થયેલ છે. ધન્યવાદ સુનિલભાઈ. હવે વાસદ ગામના તેજસ્વી તાલાઓને સત્કારીએ. ત્યારબાદ સૈજપુર ગામના તેજસ્વી તાલાઓ તૈયાર રહે. ઘનશ્યામભાઈ સનાભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. સાથે હું હિતેશભાઈને વિનંતી કરીશ કે તેઓ પણ તેજસ્વી તાલાનું સન્માન કરે. કેતનભાઈ રમેશભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે.
હિતેશભાઈને વિનંતી કરીશું કે તેઓ સાથે સન્માનપત્ર આપે. ધોરણ 10 ધનવી દિનેશભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. કીર્તન જયેશભાઈ પટેલ ધોરણ 10. મોક્ષ મેહુલ કુમાર પટેલ ધોરણ 10. બોલો ને બોલતા બંધ થઈ ગયા. સાથે સંસ્થાના કાર્યકારી પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ પટેલને પણ વિનંતી કરીએ કે તેઓ પણ તેજસ્વી તાલાઓને સત્કારે. ધન્યવાદ હિતેશભાઈ. ધોરણ 12 સામાન્ય પ્રવાહ ઓમ રોશનભાઈ પટેલ. મનઈ શૈલેષ કુમાર પટેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ. પ્રકાશચંદ્ર પટેલ ભાઈને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. લાગે છે કે તાલીઓ ઢળતી જાય છે. કદાચ જમવાનો સમય નજીક આવતો જાય છે. તાલીઓનો ગડગડાટ ચાલુ રાખીશું તો તેજસ્વી તાલાઓ હજુ પણ ચમકતા રહેશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ શ્રી કેતનભાઈ પટેલ. વંદન રાકેશભાઈ પટેલ. યુગ હેમંતભાઈ પટેલ. હલો. હવે સૈજપુર ગામના તેજસ્વી તાલાઓનું સન્માન કરીએ. ત્યારબાદ સારસા ગામના તેજસ્વી તાલાઓ તૈયાર રહે. મંચસ્થ ઉપસ્થિત સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ. હલો હલો. ધોરણ 10 જય ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ 48.16% થી પાસ થયેલ છે. પ્રવીણભાઈ રામજીભાઈ પટેલ, પરેશભાઈ જસભાઈ પટેલ, રીતેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ ને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ ઉપર તેજસ્વી ધોરણ 12 સામાન્ય પ્રવાહ સૈજપુર ગામના મમ્મી રીતેશભાઈ પટેલ જેઓ 47.71% પાસ થયેલ છે. વિજ્ઞેશભાઈ પટેલ. હલો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ વાસુ ઉમેશભાઈ પટેલ જેઓ 66.15% થી પાસ થયેલ છે. દિવ્યા ચંદ્રકાંતભાઈ પટેલ જેઓ 64.57% થી પાસ થયેલ છે. મનીષભાઈ પટેલ તુલસી પાર્ટી પ્લોટના ઓનર શ્રી સ્ટેજ ઉપર હાજર રહે. પ્રેમ કૌશિકભાઈ પટેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 64% થી પાસ થયેલ છે.
મંચસ્થ સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે સારસા ગામના તેજસ્વી તાલાઓનો સત્કાર કરીએ, ત્યારબાદ સિંજીવાડા ગામના તેજસ્વી તાલાઓ તૈયાર રહે. સારસા ગામના શ્રી કિરીટભાઈ પ્રભુદાસભાઈ પટેલને વિનંતી કરીશ, જેઓ સારસા ગામના સરપંચ શ્રી છે, તેઓ સ્ટેજ ઉપર વધારે. સાથે મંચસ્થ સર્વે મહાનુભાવો પણ પોતાની સ્થાન પર ઊભા થશે. કારણ જણાવું છું કે સારસા ગામની દીકરી દિશા અજયભાઈ પટેલ, જેઓ માર્ચ 2014માં ધોરણ 10 94% સાથે પાસ કર્યું હતું. 2016માં 12th 88% સાથે પાસ કર્યું હતું. તેજસ્વીતાની વાત એ છે કે બીકોમ અને ચાર્ટર એકાઉન્ટન્ટની ડિગ્રી તેઓએ એકી સાથે 2020માં ડિસ્ટિંક્શન સાથે મેળવી છે, જે આપણા સમાજનું સૌથી મોટું ગૌરવ ગણાવી શકાય. તો મંચસ્થ સર્વે મહાનુભાવોને વિનંતી કરીએ કે તે દીકરીનું સન્માન કરે. આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈશું. શશિકાંતભાઈ ચંદુભાઈ પટેલ, સારસા કેળવણી મંડળના ચેરમેન શ્રીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. સાથે કિરીટભાઈ પ્રભુદાસભાઈ પટેલ ઉપસ્થિત રહે. સાથે એક વખત ફરીથી વિનંતી કરીશ સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ સિંહ પટેલ કે તેઓ સાથે તાલાઓનો સત્કાર કરે. બંશ્રી યતીનભાઈ પટેલ, જેઓ 72.50% થી પાસ થયેલ છે. શિવ કેતનભાઈ પટેલ, જેઓ 66.50% થી પાસ થયેલ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ. તીર્થ ચિરાગભાઈ પટેલ, જેઓ 75.28% થી પાસ થયેલ છે. મેઘ રાકેશભાઈ પટેલ, જેઓ 59.42% થી પાસ થયેલ છે. ધ્યાની જિગ્નેશભાઈ પટેલ, જેઓ 58.13% થી પાસ થયેલ છે. ઓકે, હવે ધન્યવાદ મંચસ્થ મહેમાનો. હવે સિંજીવાડાના વિદ્યાર્થીઓનું સન્માન કરીએ. સિંજીવાડાના આપણા સમાજના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ જી પટેલને વિનંતી કરીશ કે તેઓ આવનાર વિદ્યાર્થીઓનો સત્કાર કરે. સાથે વિરેન્દ્રભાઈ અંબાલાલ પટેલ, પ્રથમેશભાઈ હરમાનભાઈ પટેલને પણ વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર પધારે. રોનકભાઈને પણ વિનંતી કરીએ કે તેઓ પણ સ્ટેજ તરફ પધારે. પટેલ, જેઓ 92.16% થી પાસ થયેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ. વ્રજ મિત્તલભાઈ
પટેલ જેઓ 70.85% પાસ થયેલ છે. મંચસ્થ મહાનુભાવોનો ધન્યવાદ. હવે સિસવા ગામના તેજસ્વી તાલાઓનો સત્કાર કરીએ. ત્યારબાદ ચિખોદરા ગામના તેજસ્વી તાલાઓ તૈયાર રહે. હવે આપણા સમાજના ટ્રસ્ટી શ્રી રાજુભાઈને વિનંતી કરીશ કે તેઓ વિદ્યાર્થીઓનો સત્કાર કરે. સાથે ધર્મેશભાઈ પટેલ ટ્રસ્ટીશ્રીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. સાથે સાથે એડમિન શ્રી દિલીપભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ પણ સ્ટેજ પર પધારે. રંજીતભાઈ પટેલ પણ સ્ટેજ પર પધારે. એડમિન દિલીપભાઈ પટેલ, રણજીતભાઈ પટેલ સ્ટેજ ઉપર પધારે. સિસવા ગામના તેજસ્વી તાલાઓનો સત્કાર કરીએ. ધોરણ 10 હેમાલી અશોકભાઈ પટેલ જેઓ 79% પાસ થયેલ છે. હેતવી હરેશભાઈ પટેલ જેઓ 74.50% પાસ થયેલ છે. દિયા સ્નેહલભાઈ પટેલ જેઓ 70.66% પાસ થયેલ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ. હિતેશભાઈ પટેલને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ ઉપર પધારે. સાથે ચિખોદરા ગામના આપણા સમાજના ટ્રસ્ટી શ્રી જતીનભાઈ જે પટેલને વિનંતી કરીશું કે તેઓ પણ આવેલ તેજસ્વી તાલાઓનું સન્માન કરે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ હેલી ચંદ્રકાંતભાઈ પટેલ જેઓ 54.66% પાસ થયેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રાહી જયેશભાઈ પટેલ જેઓ 76.46% પાસ થયેલ છે. હૈયા નિમેશભાઈ પટેલ જેઓ 69.88% પાસ થયેલ છે. યશવી મિતુલ કુમાર પટેલ જેઓ 68.92% પાસ થયેલ છે. મહાનુભાવોનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ચિખોદરા ગામના તેજસ્વી તાલાઓને સત્કારીએ. હું ચિખોદરા ગામના અને આપણા સમાજના ચેરમેન શ્રી જયપ્રકાશભાઈ વી પટેલને વિનંતી કરીશ કે તેઓ તેજસ્વી તાલાઓનું સન્માન કરે. સાથે ટ્રસ્ટી શ્રી જતીનભાઈ જી પટેલને પણ વિનંતી કરીશ કે તેઓનો સાથ આપે અને તેજસ્વી તાલાઓનું સન્માન કરે. ધોરણ 10 કૃષ્ણા હેમંતભાઈ પટેલ જેઓ 79.83% પાસ થયેલ છે. યુ કેતનકુમાર પટેલ જેઓ 72% પાસ થયેલ છે. રિદ્ધિ મૌલિક કુમાર પટેલ જેઓ 69% પાસ થયેલ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ
ભવ્ય વિજયકુમાર પટેલ, જેઓ 67.29% થી પાસ થયેલ છે. જય દીક્ષિતભાઈ પટેલ, જેઓ 60.71% થી પાસ થયેલ છે. હરી રાજેશ કુમાર પટેલ, જેઓ 51.57% થી પાસ થયેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રાચી સંજય કુમાર પટેલ, જેઓ 65.60% થી પાસ થયેલ છે. ધ્વની રાકેશ કુમાર પટેલ, જેઓ 53.80% થી પાસ થયેલ છે. વૃંદ વિમલ કુમાર પટેલ, જેઓ 52.71% થી પાસ થયેલ છે. વડદલા ગામના જય અમિતભાઈ પટેલ, જેઓ 64% થી પાસ થયા છે, તેઓને સ્ટેજ પર બોલાવીએ. સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ ધન્યવાદ. સાથી મિત્ર પ્રિન્સી યુ પટેલનો પણ ધન્યવાદ વ્યક્ત કરું કે તેઓ મને અહીંયા સાથ આપ્યો. તેજસ્વી તાલાઓનું નામ અહીંયાથી જાહેર કર્યું. કેટલાક તેજસ્વી તારલાઓ આજે કદાચ રહી ગયા હશે. આ વર્ષે નહીં તો આવતા વર્ષે ફરી પ્રયત્ન કરશું અને આગળ આવશું. હવે આપણા આજના સમાજનો આ સ્નેહ મિલન સત્કાર સમારોહ આ જે જગ્યાએ થઈ રહ્યો છે તે તુલસી પાર્ક બોરસદ, જેના હોનર મનીષભાઈ જેઓશ્રીએ આપણને આ કાર્યક્રમ કરવા માટે ફ્રી ઓફ ચાર્જ આપણને આ પાર્ક આપ્યો છે. તો સમાજના સર્વે અગ્રગણ્યોને વિનંતી કરું કે તેઓનો મોમેન્ટ અર્પણ કરી અને સત્કાર કરે. એક આનંદની ક્ષણ ઉજવવાનો આપણને આજે લાવો અહીંયા મળ્યો છે. तेजस्वी तालाओं बे शब्द कहवा है. क्या फायदा होगा इस तरह से जीने से यार, क्या फायदा होगा इस तरह से जीने से यार, चलते हैं रोज मगर मंजिल नहीं मिलती, जानते हैं हम इस जहां के सारे लोगों को, मगर हमें खुद की ही कोई खबर नहीं मिलती. कोई बात नहीं, इस साल नहीं तो अगले साल ज़्यादा मेहनत करेंगे और इस स्टेज पे आएंगे. હવે કાર્યક્રમ અંતિમ ચરણમાં છે. હવે આખો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે આપણે માલ્યો. હવે અંત સમયમાં આપણા સમાજના સેક્રેટરી શ્રી ભૂપેન્દ્રભાઈ કે પટેલને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરી ભાર હળવો કરે. શ્રી 22 ગામ ચરોતર લેવા પાટીદાર સમાજના આંગણે આજે આપણે સૌ આ સ્નેહ સંમેલનને પધારેલ સમાજના ચેરમેન શ્રી
પ્રમુખશ્રી તથા સાથે મંચસ્થ બિરાજમાન સર્વે ટ્રસ્ટીગણ, વિશેષમાં સમાજના નાગરિકો વગર આ સમારોહ અધૂરો છે તેવા શ્રી બાવીસગામ ચરોતર લેવા પાટીદાર સમાજના અત્રે પધારેલ સર્વ વડીલો, યુવાઓ, યુવતીઓ, નાના ભૂલકાઓ, સર્વે ગામના એડમિન ભાઈ બહેનો અને જેના સન્માન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો છે તેવા સર્વે તેજસ્વી તારલાઓ સર્વેનું અત્રે હું મંચ પરથી સમાજ સંસ્થા વતી આભાર વ્યક્ત કરું છું. આપ સર્વે આજે આ સ્નેહ મિલન તથા તેજસ્વી તાલાઓનો સત્કાર સમારોહમાં પોતાનો સામાજિક ફરજ સમજી પારિવારિક નાગરિક તરીકે પોતાના પરિવારને ટેકો આપવા આપની કિંમતી સમય ફાળવી પધાર્યા છો. આપ સર્વેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ અમારે સફળતાપૂર્વક બનાવવા માટે જ્યારથી આ સમારોહ આજના દિવસે ઉજવ્યો છે, જે ફાળવેલ છે, ત્યારથી લઈ આજ દિન સુધી ખડે પગે રહી અલગ અલગ વ્યવસાયો કમિટીઓ રહી સેવા આપી તથા સમાજના દરેક ગામના એડમિન તથા સહ જોડાયેલ યુવાનોનો આભાર વ્યક્ત કરું છું. સમારોહમાં આ જગ્યા તુલસી પાર્કના સંચાલકો, ભોજન સમારંભના આયોજકો, કેટરર્સ, નાના મોટા દરેક કામો સહયોગ કરનાર સર્વે નામી અનામી ભાઈ બહેનોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય સરદાર, જય સરદાર. સર્વે મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર જ રહે. આપણે એક ગ્રુપ ફોટો લઈશું અને નમ્ર વિનંતી કે ભોજન સમારંભ શરૂ થયો છે પણ આપણે બહેનોને પહેલો ચાન્સ આપીશું. જમવા માટે બહેનોને પહેલો ચાન્સ આપીશું. સહેજ પણ ઉતાવળ કરીશું નહીં. આપણો જ સમાજ છે, આપણો પરિવાર છે. આપણા સગા સ્નેહીઓને મળીશું, થોડો સમય વિતાવીશું, હિતની વાતો કરીશું અને વાતો કરતાં કરતાં આ ભોજનનો આનંદ માણીશું. તો એકદમ હળવાશથી સહેજ પણ ઉતાવળ કર્યા વગર આપણે ભોજનનો આનંદ માણીશું અને ત્યાર પછી શાંતિથી આપણે આપણા ઘર તરફ પ્રયાણ કરીશું. હવે સર્વે એડમિન મિત્રોને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પધારે. બધા